ઇન્ડિગોની 7મા દિવસે પણ 200+ ફ્લાઇટ રદ. સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવાનો ઇનકાર કર્યો. કહ્યું, અમે એરલાઇન ચલાવી શકતા નથી. કોંગ્રેસ વંદે માતરમના ટુકડા કર્યા. ઝીણા સામે નહેરુ ઝૂક્યા. મોદીએ પોતાના ભાષણમાં 1 કલાકમાં 17 વખત બંગાળ, 13 વખત કોંગ્રેસનો ઉલ્લેખ કર્યો. ગાંધીનગરના મહાત્મા મંદિર જેવું રાજકોટમાં કન્વેન્શન સેન્ટર બનશે. અટલ સરોવર પાસે 45,000 વારની જગ્યાની ફાળવણી. દાહોદ 10 ડિગ્રી સાથે સૌથી ઠંડુ. નલિયા બીજા નંબર પર. રાજ્યમાં તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી ગગડ્યો. ચોરીના પૈસા પોલીસના હાથે મેળવી ફોટો સેશન કર્યું. સુરતમાં રત્ના કલાકાર મકાન માલિકના ઘરમાંથી 2.5 લાખ ચોર્યા. સુરત શહેરના મેયર દ્વારા તપાસના આદેશ અપાયા. વૃદ્ધ મહિલા સાથે થયેલ અભદ્ર શબ્દો બોલવાને લઈ તપાસ સોંપાઈ. કસોલથી ચરસ કારમાં લઈ સુરત આવ્યા. ચરસ લાવનાર ફાઇનાન્સર સહિત 3 ઝડપાયા. કીમ નજીકમાં બગાસ ભરેલી ટ્રકમાં આગ. શોર્ટ સર્કિટના કેબિન ખાક. ડ્રાઈવરનો આબાદ બચાવ. માંડવી ધારાસભ્ય કુંવરજી હળપતિ 11.65 કરોડના કામોનું ખાતમુહૂર્ત કર્યું. એરઠ તાલુકાના તુકેત ગામે 8 વિકાસ કાર્યોનો પ્રારંભ. સુરત જિલ્લામાં ઠંડીનો ચમકારો યથાવત. સતત બીજા દિવસે તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું.